સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે। બારડોલીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સામરિયા, મોરા, જલારામ મંદિર વિસ્તારમાં પાણી થઈ ગયું છે તો રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। બારડોલી રેલવે ગરનાળામાં કાર ચાલક ફસાયો છે। માંડ બચી આવ્યો છે આ કાર ચાલક। આ જુઓ સતત વરસાદ અને બારડોલીના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। હજી પણ હવામાન વિભાગ તરફથી એલર્ટ આપવામાં આવ્યું છે અને આ બધાની વચ્ચે અંડરપાસમાં પાણી ભરાતા કાર ચાલક ત્યાં ફસાઈ ગયો હતો અને તેને બહાર કાઢવામાં આવ્યો હતો। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના છે। જે આ બારડોલી નગરમાંથી પસાર થતું સુગર ફેક્ટરીનું જે ગરનાળું આવેલું છે તેની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે અને તેને લઈને વાહનોની અવર જવર માટે આ ગરનાળું બંધ થઈ ચૂક્યું છે। બાજુમાં જ એક વૈકલ્પિક માર્ગ છે જે તેની ઉપર પણ ભારે ટ્રાફિક સર્જાયું છે, કારણ કે મુખ્યત્વે જે નગરમાં આવવા જવન કરતા હોય છે તે લોકો આ ગરનાળાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ અહીં પાણી ભરાઈ જવાના કારણે છે તે એક જ માર્ગ હાલ ચાલુ હોવાથી ભારે ટ્રાફિક સર્જાયું છે। વહેલી સવારથી જ સુરત જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે, તેને લઈને ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય છે। હાલ ટ્રાફિક સર્જાયું છે। પોલીસ છે તે ભર વરસાદમાં પણ ટ્રાફિકને કોઈ પ્રકારે જાનહાનિ ન થાય કે કોઈ અન્ય લોકો મુસીબતમાં ના મુકાય તે પ્રકારેની હાલ કામગીરી ચાલી રહી છે। પોલીસ દ્વારા સતત ટ્રાફિકને હળવું કરવા માટે ખડે પગે તૈનાત જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને તાલુકા અનેક વિસ્તારોમાં પાણીનો જળભરાવો ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ ચૂક્યો છે, તેને લઈને જે સ્થાનિક લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે। અહીંથી સ્થાનિક લોકોએ જે ગરનાળું છે તેમાં જે કાર ફસાઈ હતી, બાઇક સવારો ફસાયા હતા તેને ઉગાડ્યા હતા અને બચાવ કર્યો હતો। મહત્ત્વનું છે કે દર ચોમાસામાં આ જે ગરનાળું છે તેમાં ખૂબ જ પાણીનો ભરાવો થતો હોય છે, તેને લઈને જે નગરનું જે ટ્રાફિક હોય અને જે જનજીવન છે તે પ્રભાવિત થઈ ચૂકતું હોય છે અને તેને લઈને લોકો છે તે દર ચોમાસે બસ આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। હાલ જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જિલ્લામાં હજુ પણ જે લોકો છે તે પ્રભાવિત થાય અને પરિસ્થિતિ હજુ પણ વિકટ બને તે પ્રકારનું હાલ શક્યતા દેખાઈ રહી છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, બારડોલી, સુરત।